AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરના ખાંડ બજાર વિસ્તારમાં આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી। રતિ હાઉસ ખાતે આવેલા અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેન્કની સફાઈ દરમિયાન ઝેરી ગેસની અસરથી 4 સફાઈ કર્મીઓના મોત નિપજ્યા છે। એક કર્મચારીને બચાવવા ઉતરેલા અન્ય કર્મચારીઓ અને સુપરવાઇઝર પણ ગેસની ઝપેટમાં આવી જતા ચારેયના કરુણ મોત થયા હતા। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે। સુરતના ખાંડ બજાર વિસ્તારમાં આવેલી 84 ડેરી નજીકના રતિ હાઉસમાં આજે સવારે ETP પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્કની સફાઈ કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન એક કર્મચારી ટેન્કમાં ઉતરતા જ ઝેરી ગેસની અસરથી બેભાન થઈ ગયો હતો। બાદમાં તેને બચાવવા વધુ 2 કર્મચારીઓ ટેન્કમાં ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ ગેસની ઝપેટમાં આવી ગયા હતા। ત્રણેયને બહાર કાઢવાના પ્રયાસમાં સુપરવાઇઝર પણ ટેન્કમાં ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ અંદર જ ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેયને બહાર કાઢ્યા હતા। ત્યારબાદ તમામને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક તપાસમાં ઝેરી ગેસના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। जी सर, सूरत शहर के अश्विनी कुमार विस्तार में एक ज्वेलरी का जो कारखाना है जिसमें ज्वेलरी की साफ़ सफाई होती है। इसका जो सेप्टिक टैंक है इसकी हर 2 महीने में सफाई होती है, क्लीनिंग होती है, मेंटेनेंस होता है। उसमें आज सुबह टोटल 4 लोग जिसमें एक सुपरवाइज़र और 3 लेबर यहाँ पे उतरे सेप्टिक टैंक में और टोटल चारों लोग उसमें टैंक में गिर गए ड्यू टू सम पॉइजनस गैस और टोटल इसमें 4 लोगों की मरने की अभी बात सामने आई है। इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है। फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे। फिलहाल हम एक्सीडेंटल डेथ का केस इसमें रजिस्टर कर रहे हैं और CCTV फुटेज से ये हम एनालाइज करने की कोशिश करेंगे कि क्या प्रोटोकॉल्स होने चाहिए थे और क्या यूज़ किए गए हैं। उसके बाद हम रिस्पॉन्सिबिलिटी इसमें फिक्स करेंगे। અનુભા અંદાજિત 10 ને 22 કોલ મળેલો અને કોઈ એક વ્યક્તિ પાણીના ટાંકામાં પડી ગયેલો એવો મેસેજ હતા, પણ ઘટના સ્થળ ઉપર આવતા આ રહિત કરીને જે છે એ ઇન્ડસ્ટ્રીયલ એકમ છે જેની અંદર ગોલ્ડ અને ડાયમંડનું પ્યુરિફાઈંગનું વર્ક ચાલે છે। તપાસ કરતા 4 વ્યક્તિ જે એમની રો મટીરિયલ હોય જે પ્લાન્ટ એની અંદર એ 4 વ્યક્તિ અંદર પડી ગયેલા જોવા મળેલ, જેને ફાયર વિભાગ તરફથી તાત્કાલિક બહાર નીકાળી અને સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરી દીધેલ છે। કેટલા લોકો છે આમાં અને કેટલા જણનું મોત વિશેનું કારણ અમને ખબર નથી। અમે જ્યારે કાઢેલા ત્યારે અનકોન્શિયસ હતા અને 4 વ્યક્તિઓ હતા। આ રાહિત કરીને છે જે છે ડાયમંડ એન્ડ જ્વેલ્સ કરીને કોઈ છે એ ચલાવે છે। બ્યુરો રિપોર્ટ AB48 ન્યૂઝ ગુજરાત।